હેલો દોસ્તો, હું છું હાર્દિક. તમે જોઈ રહ્યા છો પિંકિક્સ કેપિટલ. હવે વાત કરીએ બેંક નિફ્ટીમાં. જે મંડે 26 માર્ચ એ કયા ઇમ્પોર્ટન્ટ લેવલ નીકળીને આવે છે એના ઉપર આપણે ડિસ્કશન કરીએ. તો સૌથી પહેલાં આપણે જે ફ્રાઈડે માર્કેટ ક્લોઝ થયું હતું એનું એક લેવલ જોઈ લઈએ. તો એ ક્લોઝિંગ પ્રાઇસ હતી 46,930. આપણે અહીંયા જોઈ રહ્યા છે બેંક નિફ્ટી ઇન્ડેક્સ ફ્યુચરની પ્રાઇસ આપણે જોઈ રહ્યા છે, સ્પોટની પ્રાઇસ નથી જોતા, ફ્યુચર. બરાબર. તો 46,930 એ ક્લોઝિંગ પ્રાઇસ હતી. હવે એની ઉપર બે ઇમ્પોર્ટન્ટ લેવલ નીકળે છે, એક 47,146નું અને 47,437નું. આ બે ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ઝોન છે. જે આ 47,146 છે એ જે પ્રીવિયસ ડે હાઈનું રેઝિસ્ટન્સ છે, અને 47,437 એ એની આગળનો એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ઝોન છે. બરાબર. તો હવે માર્કેટ કાલના નેક્સ્ટ મંડેના દિવસે અહીંયા ક્યાંક ફ્લેટ ઓપન થાય અને અહીંયા એક સારી ગ્રીન કેન્ડલથી બ્રેક કરે તો આપણે અહીંયા જોઈશું 47,000નો સીઈ, જેમાં આપણા ચાન્સ રહેશે ટ્રેડ કરવાના. અને ડાઉન સાઈડમાં આપણે જોઈશું અહીંયા એક રેડ કેન્ડલ 15 મિનિટની સારી એવી વોલ્યુમવાળી રેડ કેન્ડલ બનાવે તો 46,600. તો 46,600ના ફૂટમાં આપણે જોઈશું. આ થઈ ગયો સૌથી પહેલું નજીકનું સપોર્ટ અને રેઝિસ્ટન્સ. આની ઉપર થઈને જ જશે માર્કેટ, જશે તો બરાબર છે, બીજે ક્યાંયથી નહીં જાય. એક આ લેવલ ને આ લેવલ, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા બે વાર સપોર્ટ લીધેલો છે. બરાબર. હવે આ જ્યારે લેવલ બ્રેક કરશે તો પહેલો ટાર્ગેટ શું રહેશે આપણો 47,437નો. એના પછીનો ટાર્ગેટ છે 48,018નો. બરાબર. તો 48,018 અને એની ઉપર છે 48,353. આ લેવલ બ્રેક કર્યા પછી આપણા ત્રણ ટાર્ગેટ નીકળે છે, આ T1, T2 અને T3. બરાબર છે. હવે ડાઉન સાઈડની વાત કરીએ 46,600ના ફૂટમાં ત્યાં ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન આવે છે 45,983નો. આ બ્રેક કર્યા પછી નીચેની સાઈડનો આપણો ટાર્ગેટ 1 આવે છે 45,983, અને એના પછી આવે છે 45,575 આ ટાર્ગેટ. બરાબર છે. તો સૌથી પહેલા ક્રુશિયલ સપોર્ટ, રેઝિસ્ટન્સ અને સપોર્ટ આપણા આ છે, એને ધ્યાન રાખીશું. અહીંયા કોઈ સારી વોલ્યુમવાળી કેન્ડલથી બ્રેક કરે અથવા બ્રેકડાઉન કરે તો આપણે આ જે બે સ્ટ્રાઇક પ્રાઇસ છે આના ઉપર આપણે ફોકસ કરીશું. સમજાઈ ગયું? અને આ જે લેવલ છે એના અત્યારે લેટેસ્ટ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. બરાબર છે. આ લેવલથી બી રિવર્સલ આવી શકે, અહીંયા બી રિવર્સલ માટે આપણે ધ્યાન રાખીશું. આ લેવલથી બી રિવર્સલ આવી શકે, અહીંયા આપણે રિવર્સલ પ્લાન કરી શકીએ. બરાબર છે. અને ડાઉન સાઈડમાં આ લેવલથી રિવર્સલ અને આ લેવલથી રિવર્સલ એ લાઈવ માર્કેટમાં ફાઇન્ડ કરવી પડે ઓપોર્ચ્યુનિટી રિવર્સલની, કે કઈ રીતે આવે છે. બરાબર. તો અહીંયા ખ્યાલ આવી ગયો કે આપણે આ લેવલ જે કાઢ્યા છે એ મંડે માટેના લેવલ છે. બરાબર છે. અને મંડે માર્કેટ ક્લોઝ થયા પછી આપણે ટ્યુઝડે માટેના કાઢીશું. તો મંગળવારના લેવલ જ્યારે કાઢીશું ત્યારે આપણે ચેક કરીશું આપણા લેવલને માર્કેટે કેટલી રિસ્પેક્ટ આપી છે. ઓકે, ઠીક છે. તો બેંક નિફ્ટીના લેવલમાં આટલું જ હતું. મળીશું મંડે. થેન્ક યુ સો મચ.